ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને ટિફિનની વ્યવસ્થા આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટરો પણ હાજર ન રહેતા હોય, જેથી અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોવાના દર્દીઓએ આક્ષેપ કર્યા છે, જેના કારણે મહિલાઓને ભારે હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવા પગલાં લેવા માંગ કરાઈ છે. બેન, કેટલા દિવસથી તમે અહીંયા એડમિટ થયા છો? ઓકે. અને ડિલિવરી ક્યારે થઈ? કાલે 3 વાગે એડમિટ થયા ને 3:30 વાગે ડિલિવરી. પછી તમને અહીંયા હોસ્પિટલ દ્વારા કંઈ ટિફિન સુવિધા આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી? નહીં, અમે તો ઘરેથી મંગાવીએ. ઓકે. અહીંયા આપવામાં જ નથી આવતી. આપવા આવ્યા હતા એક વાર આટલા બેન, તમે અહીંયા કેટલા દિવસથી એડમિટ છો? 10 વાગ્યાથી. આજે આજ રાતના. તો સવારમાં કઈ નાસ્તો કે ટિફિન કે કઈ એવું આવ્યું છે? આવ્યું નથી. હું ઘરેથી લાવી છું. ડિલિવરી ક્યારે થઈ છે? 10:30. ઓકે. ડિલિવરીમાં ડૉક્ટર સાહેબ હાજર હતા ખરા? હા, ડૉક્ટર સાહેબ હતા, નસાણા બેન બધી હતા. ઓકે. એટલે અહીંયા ડૉક્ટર સાહેબ હતા કે નર્સ બેન દ્વારા ડિલિવરી કરાવવામાં આવી? નર્સ બેન ડૉક્ટર સાહેબ હાજર હતા? નહોતા. નહોતા કે હતા? નહોતા. ઓકે.